સનાતન હિન્દુ ધર્મ સમાજના ઉપક્રમે નલિયા પ્રખંડ ખાતે હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દુ સંમેલન દરમિયાન વિશાળ શોભાયાત્રા અને બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાથોસાથ સંતોનું મહંતોનું સ્વાગત સામૈયા પણ કરવામાં આવ્યા હતા. હવે નલિયા આમતક ન્યૂઝ બ્યુરોમાંથી હિરેન ગોસ્વામીનો એક વિસ્તૃત અહેવાલ. નલિયા આપણા દાદાની પ્રતિમા અને હારારોહણ બાદ નલિયા પ્રવેશ દ્વાર સુધી વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને હિન્દુ સનાતન ધર્મ દ્વારા હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. નલિયા મંડળ ખાતે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં સંતો મહંતો આગેવાનો ખાસ હાજર રહ્યા હતા. તેમની ઉપસ્થિતિમાં આ હિન્દુ સંમેલન યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં ખાસ કરીને સૌપ્રથમ ભારત માતાની આરતી કરવામાં આવી હતી. સમૂહ હનુમાન ચાલીસા કરવામાં આવી હતી. નલિયા મંડળ દ્વારા વિસ્તૃત આયોજન કરવામાં આવ્યું હતું. મહાપ્રસાદની વ્યવસ્થા પણ દાતા દ્વારા કરવામાં આવી હતી. હિન્દુ સંમેલનમાં પરસોત્તમગીરી પિંગલેશ્વર મહાદેવના મહંત જનકદાસ મહારાજ, રામવાડા મહંત, શંકરદેરુ અબડાદાદા મંદિર પરેશ મહારાજ, રાણુભા ઓથી વાંડ, રવજીભાઈ ખેતાણી તથા અન્ય મહાનુભાવો ખાસ હાજર રહ્યા હતા. લગદીસિંહ જાડેજાએ વક્તવ્ય આપ્યું હતું. હિન્દુ સંમેલનમાં ખાસ કરીને બહેનો દ્વારા વિશાળ રેલી અને શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને ત્યારબાદ સંમેલનનું વિસ્તૃત આયોજન કરવામાં હતું. પ્રાસંગિક વક્તાઓએ પ્રાસંગિક ઉદ્બોધનમાં સનાતન હિન્દુની ધર્મની રક્ષા કરે સૌ કોઈએ તત્પર રહેવા માટેની અપીલ પણ કરવામાં આવી હતી. સંતો મંતોનું વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં અને બાઇક રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ભૂમિ અબડાસા તાલુકામાં નલિયા ખાતે નલિયા મુખ્ય મથક અને એના ઉપર સમસ્ત હિન્દુ સમાજ નલિયા તાલુકા અંદર આવતા 5 ગામો દ્વારા મહા હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. પ્રથમ વીર અબડા અડભંગ દાદાના પૂજન બાદ મહારેલી બાઇક રેલી દ્વારા બસ સ્ટેશન સુધી અને ત્યારબાદ માતાઓના દ્વારા બાઇક રેલીનું સ્વાગત કરવામાં આવ્યું અને ત્યાંથી શ્રી રામ મંદિર નલિયા સુધી આ સમગ્ર પદયાત્રા અને વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું. સાધુ સંતોના આશીર્વાદ અને સમગ્ર હિન્દુ સમાજ એક થઈ અને ભોજન પ્રસાદની વ્યવસ્થા સાથે હનુમાન ચાલીસા અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આયોજન કરવામાં આવ્યું. આ સમગ્ર કાર્યક્રમની અંદર સમરસતાનો મોટો ભાવ લઈ અને નલિયાના રહેતા આજુબાજુના ગામો અને ખાસ નલિયાના બધા મિત્રો સાથે યુવાનો અને આગેવાનોએ સાથે મળી અને આર્થિક સહયોગ સાથેનો આ ખૂબ સુંદર કાર્યક્રમ કર્યો. તે બદલ આ સમગ્ર સંચાલક સમિતિ વતી આ હિન્દુ બહેનો અને ભાઈઓ દરેકનો ખૂબ ખૂબ આભાર આજે પણ વ્યક્ત કરવામાં આવ્યો. અને આવા જ થઈ મહાશિવરાત્રી હોય કે આના હિન્દુ સમાજના દરેક સમાજના કાર્યક્રમમાં એક થઈ અને આ કાર્યક્રમ ઉજવવામાં આવશે એવો ભાવ દરેક લઈ અને આયોજન કરવામાં આવ્યું. એ જ સાથે ભારત માતા કી વંદે જય શ્રી રામ.